પીવાની ચાલો ના ના એ ભાઈ દોસ્તો જય સ્વામિનારાયણ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જો સેમુભાઈ અત્યારમાં જાગી ગયા છે. આજે અમારે રવિવારનો દિવસ એટલે અમે મોડા જઈ ગયા છે. તો ઘરે કોઈ છે નહીં અને જો અહીંયા ચોકડીમાં ઊભા છીએ. કેવો મસ્ત વરસાદ આવે છે, જોઈ છીએ બધા. એમ થાય છે કે નાવા જાવ, પણ કેમ નાવા જવા? સેમુ છે નાવા કેમ જવું? શરદી થઈ ગઈ સેમુને. કે સેમુ શું નાવા જવું છે? જો સેમુ જો 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 હા જઈ જો હાલો સેમુ હવે જો આપણે નાઈ કરવાની બાકી છે. બોલે છે હાલો હવે અંદર હાલો નાઈ લેવાનું છે. ટોય 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 જો મમ્મીની નથી કેવો રમવા વેડક દીધો લે કેવો લાગે છે પાપા જેવો લાગે છે. જો લે તો સેમુ કેવો લાગે છે? સેમુ બતાવી દો પપ્પા. લે સેમો હાલો ભાલું બતાવો દીકુ. ભાલું ક્યાં છે દીકુ? ભાલું બતાવો. લે ઘોડો ક્યાં છે દીકુ? ઘોડો લે જો હરણ. હરણ કહેવાય, આ ઊંટ, ઘોડો. પછી હાથી ક્યાં છે દીકુ? હાથી મારે ગટ્ટુનો ફેવરેટ હાથી ક્યાં છે? હાથી લે વાહ. और ये बॉल को थोड़ा सा चूमते हुए चलो और ये आने आई ओई 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 કોઈ ભાષા સમજાતી હોય તો કહેજો. પાપાને રમવા દેશો? હે સેમુ પાપાને રમવા દેશો? ગાડીએ લાવ પાપાને આપો. જો અડવા તો કોઈ ન દે. ઓકે મોટા પપ્પા હજી જાગ્યા ક્યાં? જો નાવાનું સેમું છે મોટા પપ્પા. જો હજી જાગ્યા છે ને ક્યાં જોઈ લે. આ તો કેમેરામેન ને મારવા માંડ્યો. તો ચાલો હવે દીવાબત્તી કરી લઈએ અને દીવાબત્તી કરીને મારે પૌવા બનાવવાના છે. જો ચાલો બટેકા પૌવા ખાવા સવારમાં. આપણે સવારમાં હે સેન્ડવીચ બને, પકોડા બને, બટેકા પૌવા બને, ઉત્તપમ બને, ઉપમા બને, પુડલા બને. હજુ પુડલા લાવવું પડ્યું. દર્શન ખાવું પુડલું. એટલે ચા ભાખરી સિવાય બધું બને એમ ને? પેલા ચા ભાખરી જ હતી, યાદ છે? મને નવા લગ્ન થયા ને તે બધા બહુ ચા ભાખરી ખાતા. ચા ભાખરી ખાય એટલે તમારે આમ બિસ્કિટ જેવી ભાખરી જેવી એ મને આવડતી નહીં, પણ અહીંયા એમ શીખી ગઈ. પછી જો બા ને દાદા ને વિડિયો કોલ કર્યો સાનો રેજામાં બાપલ્યામાં રગડું માર પોસું સાનો રેજા લો ફોન કરી દો. એટલે બા ને દાદા સાંભળી ગયા ફૂલ. નીની કરવી છે. ખાસ ખવડાવે. જો દેખાય છે. 12:15 થઈ ગયા છે. કેમ થઈ ગયા અને ખબર જ ના પડી, કેમ કે મમ્મી ને કૃષ્ણા ને પપ્પા ને એ લોકો તો ગયા છે દ્વારકા. મેં તમને કાલે કીધું તેવી રીતે. હવે અત્યારે તો 12 વાગે પહોંચી જવાના હતા, એટલે હવે પહોંચવા આવ્યા હશે. હમણાં ફોન કર્યો તો એ જામનગર હતા, તો હવે તો પહોંચી ગયા છે. તો તમને અપડેટ આપવાનું જાજે ભૂલાઈ ગયું કામમાં ને કામમાં, કેમ કે સેમુ પછી મારા જેઠ મુંબઈથી આવ્યા તો એ હતા. તો સવારમાં બટેકા પૌવા અને
એવું બધું ચા ને દૂધ ને એવું બધું હતું ખાવામાં તો. અને અત્યારે તો મેં શું કહેવાય શાક બનાવી નાખ્યું છે, દાળ ને ભાત ને છાશ ને એવું કરી નાખ્યું છે. તો હમણાં હવે બસ બેસી જશું જમવા. તો આજે તો એમ થયું કે લાઈવ થોડી અપડેટ આપી દઉં, કેમ કે સવારમાં તો મેં કાંઈ શું કહેવાય તમને કાંઈ કીધું જ નહોતું, એટલે મને વિચાર્યું કે ચાલો આજે થોડીક અપડેટ આપી દઉં તમને. જોવું છે મારા દીકરા જઈ 1:45 હોઈ ગયો તો 5:45 જાગ્યો. ગલ્લુ 4 કલાક સૂતો મારો દીકો. હાલો અહીં અમને જોવા દો. હાલો હું સોચ ગલ્લુ ને મારા દીકરા મારો બ્લોગ જોવો હોય કે છે હું આજ તો કઈ કામ નથી થયું બહુ. એડિટિંગ ચાલે છે કેમેરા આવે ગલ્લુ. હાલ મારા દીકરા મોકળા લાગે છે ને. તો દોસ્તો 5:45 થઈ ગયા છે અને અમારા સેમુભાઈ જો ઉઠી ગયા છે. ઉઠીને કેળું એક ખાઈ લીધું છે. એમ તો સેટિંગ આવતા અમારે વાર લાગે. અને દર્શન જો અહીંયા ગલતેશ્વરવાળા વ્લોગનું એડિટ કરે છે. તમે ન જોયો હોય તો ઉપર લિંક આપી છે, જઈને જોજો, કેમ કે બહુ જ મસ્ત વ્લોગ છે અને તમને પણ ગમશે અને તમને પણ ઈચ્છા થઈ જાય ગલતેશ્વર જવાની. અને સાંજનો તો હવે કંઈ પ્રોગ્રામ શું છે કાંઈ નક્કી નથી. દર્શન સાંજે ક્યાં જવું? હવે કઈ નક્કી નથી. પહેલાં તો અમારે ચાઇના ટાઉનમાં જવાનો પ્લાન હતો, પણ હવે એ કદાચ મને લાગે છે કેન્સલ થશે. પણ હવે જોઈએ હવે શું કરીએ. સાંજે 7:15 થઈ ગયા છે એટલે અમારે જમવાનો સમય છે. અમારા જેઠ બેસી ગયા છે પુડલું અને ખીચડી ખાવા. અને અમારે તો જવાનું છે બહાર ઢોસા ખાવા. તો જેને ખાવા હોય એ કમેન્ટ કરજો. આમ જો ઈ બારીની બહાર જે જીવડા છે ચોમાસાના એ પકડે છે. આમ જામ તારે જી વાર છે ભાઈ. તો દોસ્તો 8:30 થઈ ગયા છે અને અમે ખાવા જઈએ છીએ જેમાં ઢોસા. કોને મારી જેમ વધારે ઢોસા ભાવે કોમેન્ટ કરજો. તો આજ તો દોસ્તો બહુ કામ હતું, કેમ કે હું એકલી હતી અને દર્શન ગલતેશ્વરના વ્લોગનું એડિટિંગ કરતા હતા. તો તમે જઈને જોજો અને કહેજો કે કેવો તમને લાગ્યો અમારો ટ્રાવેલ વ્લોગ. અને વધારે ને વધારે સપોર્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો અમારી જોડે ઢોસા ખાવા. ના જમો દવા પીવાની ચાલો. ના ના દવા નથી પીવી દીકુ. દવા તો પીવી પડે ને મારું વાલું. નહીં 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 પીવી પડે દીકુ. જમો તાર માર ખાવો છે? નહીં નથી ખાવો ને માર ખાવો છે? ના જે નું પેપર છે જે નું જેનું લાય તો મસ્ત જેમ ઢોસા હતા દર્શન. બહુ મસ્ત બનાવ્યું. લાઇટિંગ ને એવું બધું મસ્ત ગોઠવી દીધું એટલે મસ્ત લાગે. ક્વોલિટી મને લાગે બહુ ઇમ્પ્રૂવ કરી Improve નાખી. કરે છે. અમે આપણે 4-5 વર્ષથી નથી ખાતા. તમે સરસ. લોકો જેમાં ઢોસા ખાવા એકવાર જાજો અને કહેજો કે તમને કેવાક લાગે, કેમ કે અમે તો 4 થી 5 વર્ષથી ખાઈએ છે. અમારું ફૂલ ફેમિલી બધા ત્યાં જ જાય ખાવા માટે. ત્યાં જ જાવી બીજે ક્યાંય મારા પપ્પાને ઘરે હતી ને બધા ત્યાં જ જાય ખાવા. ઘણા એમ આપણા રિલેટિવ્સમાં ઘણા જાય છે. હા તમારા ફ્રેન્ડ બધા સાવનભાઈ ની ત્યાં જ જાય છે ને. હા તમે એકવાર જાજો અને ખાજો. બહુ મસ્ત ઢોસા બનાવે છે જેમાં. જો ગલુડિયા કુમાર જો એને એટલા પેપર ભાવે સેમુની માની. ગલુડિયા કુમાર ને તો અમારી જેમ રશિયો કરી દીધો ઢોસાનો. જોઈ લો જો ખાઈ લીધું છે એટલે હુવાનું ગોત છે.